વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 વિષય ગણિત ગમ્મત પાઠ 12 કેટલું ભારે કેટલું હલકું, તેમાં પાઠ્યપુસ્તકમાં આજે આપણે પેજ નંબર 143 ઉપર જોશું. એમાં છે તૂટેલા પથ્થરો. અબ્દુ બળતણ માટેના લાકડા વેચે છે. તેની દુકાનમાં એક પથ્થર છે જેનું વજન 13 કિગ્રા છે. તેનો ઉપયોગ તે બળતણના લાકડાના વજન માટે કરે છે. એક દિવસ આ પથ્થર નીચે પડ્યો અને તેના 2 કિગ્રા, 5 કિગ્રા અને 6 કિગ્રા વજનના 3 ટુકડા થઈ ગયા. તો તેનું વજન કેટલું છે? જે એના દુકાનમાં પથ્થર છે એનું 13 કિલોગ્રામ છે. કેટલું છે? 13 કિલોગ્રામ છે. પણ એક દિવસ એ પથ્થર જે નીચે પડ્યો તો જો અહીંયા આપેલો છે, એમાં 3 ટુકડા થઈ ગયા. એમાં એક 5 કિલોગ્રામનો, એક 6 કિલોગ્રામનો અને એક 2 કિલોગ્રામ, એવા 3 ટુકડા થયા. પરંતુ અબ્દુ હોશિયાર હતો. તેને આ ટુકડાનો ઉપયોગ 1 કિગ્રાથી 9 કિગ્રા સુધીના બળતણ માટેના લાકડાના વજન માટે કર્યો. અહીં અબ્દુ કેવી રીતે 1 કિગ્રા બળતણ માટેના લાકડાનું વજન કરે છે તે દર્શાવેલ છે. તો જુઓ, આ અબ્દુ છે, એ શું કરે છે? 1 કિગ્રા બળતણ માટેના લાકડાનું વજન કરે છે. જુઓ, પહેલાં એને શું કર્યું તો કે 6 કિગ્રાનો પથ્થર મૂક્યો. હવે 1 કિગ્રા બળતણના લાકડા માટે શું કરવું પડે? તો 5 કિગ્રાનો પથ્થર મૂકવો પડે અને પછી 1 કિલોગ્રામ બળતણના લાકડા મૂકો એટલે 5 + 1 એટલે 6 થઈ ગયું. તો અહીંયા પણ 6 કિગ્રા અને અહીંયા 6 કિગ્રા, વજન બરાબર થઈ ગયું. ત્યાર પછી છે, હવે તમે દર્શાવો અબ્દુ કેવી રીતે આ પથ્થરના ટુકડાનો ઉપયોગ વજન કરવા માટે કરશે. તો અહીંયા 4 કિગ્રા આપણે બળતણના લાકડા માટે આપણે ત્રાજવામાં પથ્થરના ટુકડાનો ઉપયોગ કેવી રીતે કરશું વજન કરવા તે જોવાનું છે. તો પહેલાં આપણે શું કરશું તો કે 6 કિગ્રાનો પથ્થર મૂકી દેશું. પછી શું કરશું? અહીંયા 2 કિગ્રાનો પથ્થર મૂકશું, બરાબર, અને 4 કિલોગ્રામ શું મૂકશું? બળતણના લાકડા. એટલે 6 કિલોગ્રામ અને 4 + 2 એટલે 6 કિલોગ્રામ, વજન બરાબર થઈ ગયું. ત્યાર પછી છે 3 કિલોગ્રામ બળતણના લાકડા. તો એના માટે શું કરશું આપણે? તો પહેલાં 5 કિલોગ્રામનો પથ્થર મૂકશું, 5 કિગ્રાનો પથ્થર મૂકશું. પછી શું કરશું આપણે? અહીંયા 2 કિગ્રાનો પથ્થર મૂકશું. ત્યાર પછી 3 કિલોગ્રામ બળતણના લાકડા. એટલે અહીંયા 5 કિલોગ્રામ અને 3 ને 2 કેટલા થાય? 5, એટલે વજન બરાબર થઈ ગયું. ત્યાર પછી છે 7 કિલોગ્રામ લાકડા. તો તેમાં આપણે શું કરશું? પહેલાં 5 કિલોગ્રામનો પથ્થર અને 2 કિલોગ્રામનો પથ્થર, એટલે 5 ને 2 કેટલા થાય? 7 થઈ ગયા. પછી અહીંયા શું કરશું તો કે 7 કિલોગ્રામ બળતણના લાકડા. એટલે 7 કિલોગ્રામ બે બાજુ થઈ ગયું વજન. ત્યાર પછી છે પોસ્ટ ઓફિસ. પ્રશ્ન પૂછ્યો છે, તમે ક્યારે પોસ્ટ ઓફિસ ગયા છો? તેમાં આવશે હા. લોકો ત્યાં શેના માટે જાય છે? પ્રશ્ન પૂછ્યો છે, તો એ તમારે જવાબ લખવાનો છે. લોકો પત્ર મોકલવા, પોસ્ટ કાર્ડ કે સ્ટેમ્પ ખરીદવા, આંતરદેશીય પત્ર ખરીદવા, પાર્સલ મોકલવા, પૈસાની લેવડ દેવડ કરવા, બેન્કિંગ સેવા વગેરે માટે લોકો પોસ્ટ ઓફિસ જાય છે. ત્યાર પછી છે પોસ્ટ કાર્ડની કિંમત કેટલી છે? તો પોસ્ટ કાર્ડની કિંમત છે 50
પૈસા, તો તમારે ત્યાં લખવાનું છે 50 પૈસા. પછી આંતરદેશીય પત્રની કિંમત કેટલી છે? તેમાં આવશે 2.50 રૂપિયા અથવા 2 રૂપિયા ને 50 પૈસા. ત્યાર પછી છે ટપાલના દર. જો આ ટપાલના દર આપેલા છે, ટપાલના દર, એમાં ટપાલની વસ્તુઓ અને ટપાલના દર રૂપિયામાં આપેલા છે. ફક્ત એક જ પોસ્ટકાર્ડ હોય તો 0.50, છાપેલું પોસ્ટકાર્ડ હોય તો 6 રૂપિયા, આંતરદેશીય પત્ર હોય તો 2.50. પછી પત્રના વજન આપેલા છે કે 20 ગ્રામ તથા તેનાથી ઓછું તો 5 રૂપિયા. પછી વધારાના દરેક 20 ગ્રામ માટે 2 રૂપિયા. પછી પાર્સલનું વજન તો કે 50 ગ્રામ અથવા તેનાથી ઓછું હોય તો 5 રૂપિયા. વધારાના દરેક 50 ગ્રામ માટે 3 રૂપિયા. માહિતી પત્રમાં આપેલ ટપાલના દર જુઓ. જ્યાં માહિતી પત્ર હતું એમાં તમારે દર જોવાનું છે અને તમારે આ પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પહેલું શું આપેલું છે જુઓ કે 50 ગ્રામ વજનવાળા પત્ર પર લગાવવાની ટિકિટ ખરીદવા કેટલા રૂપિયા ચૂકવશો? તો 50 ગ્રામ વજન, તો 50 ગ્રામ વજન કરવું હોય, બરાબર, તો શું કરવું પડશે? આપણે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો અહીંયા જો આપેલું છે કે 20 ગ્રામ અથવા તેનાથી ઓછું, એના માટે કેટલા છે? 5 રૂપિયા છે. પછી વધારાના દરેક 20 ગ્રામ માટે 2 રૂપિયા છે. તો આપણે અહીંયા 50 ગ્રામ અને એના વજનવાળા પત્ર ઉપર લગાવવાની ટિકિટ, તો તમારે શું કરવાનું છે પહેલાં? તો કે પ્રથમ 20 ગ્રામ, પ્રથમ 20 ગ્રામ, તો એના માટે એનો દર શું છે? તો 5 રૂપિયા. પછી બીજા 20 ગ્રામ માટે તો 2 રૂપિયા. ત્યાર પછી બીજા 20 ગ્રામ માટે 2 રૂપિયા. તો 5 ને 2 7 અને 7 ને 2 કેટલા થાય? 9. અને આનું વજન શું થાય? 10 ગ્રામ, સોરી 20 ગ્રામ, 20 ગ્રામ એના માટે 5 રૂપિયા. પછી પાછા 20 ગ્રામ, તો એના માટે આવશે 2 રૂપિયા. ત્યાર પછી 10 ગ્રામ, આપણે અહીંયા 50 ગ્રામ કીધું છે. કેટલું કીધું છે? 50 ગ્રામ, એટલે આપણે 50 ગ્રામ કરવું પડે. તો એના પછીના 10 ગ્રામ માટે 2 રૂપિયા. તો સરવાળો કરવાનો છે. 5 ને 2 7, 7 ને 2 9. તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? 9 રૂપિયા. તમારે લખવાનું છે 9 રૂપિયા. ત્યાર પછી છે આકાશ ગણિત ગમ્મત પાઠ્યપુસ્તકનું પાર્સલ તેની દોસ્ત રાનીને ચેન્નઈ મોકલવા માંગે છે. પુસ્તકનું વજન 200 ગ્રામ છે. માહિતી પત્રકમાં જોઈને પુસ્તક મોકલવાની કિંમત શોધો. તો આપણે માહિતી પત્રકમાં જો એમાં આપેલું છે 200, પુસ્તકનું વજન કેટલું છે? 200 ગ્રામ. તો 50 ગ્રામ અથવા તેનાથી ઓછું, એના માટે કેટલા આવે છે? 5 રૂપિયા. તો આપણે લખશું કે 50 ગ્રામ એના માટે 5, પછી બીજા 50 ગ્રામ એના માટે 3, પછી ત્રીજા 50 ગ્રામ એના માટે 3, પછી ચોથા 50 ગ્રામ એના માટે 3. આપણને કેટલું કીધું છે? 200 ગ્રામ કીધું છે. એટલે આ બધાનો સરવાળો કરો, બરાબર. તો 5 ને 5 10, 10 ને 5 15, 15 ને 5 20, 200 ગ્રામ થઈ ગયું. હવે આ બધાનો સરવાળો કરો. 5 ને 3 8, 8 ને 3 11, 11 ને 3 14. તો પુસ્તક મોકલવાની કિંમત કેટલી થશે? 14. તો અહીંયા તમારે લખવાનું છે 14 રૂપિયા. ત્યાર પછી છે ચિત્રમાં દર્શાવેલ વજન વાંચો.
મોકલવામાં આવેલ આ વજનના પાર્સલની કિંમત શોધો. તો જે ચિત્રમાં જે વજન બતાવ્યું છે એમાં કાંટો ક્યાં છે, તો પાર્સલનું વજન કેટલું છે, તેમાં આવશે 225 ગ્રામ. કેટલું છે? 225. જો અહીંયા 200 છે અને અહીંયા છે, એટલે અહીંયા કેટલું વજન થશે? 225 ગ્રામ. તો આપણે શું કરવાનું છે કે વજનના પાર્સલની કિંમત શોધવાની છે. તો એના માટે આપણે આગળ જે માહિતી પત્રક હતું એમાંથી જોઈને જ કરવાનું છે. તો 50 ગ્રામ, પ્રથમ 50 ગ્રામ માટે શું થાય? 5. પછી બીજા 50 ગ્રામ માટે 3, પછી ત્રીજા 50 ગ્રામ માટે 3, પછી ચોથા 50 ગ્રામ માટે 3. તો આપણે કેટલું જોઈએ? 225 જોઈએ. તો અહીંયા આપણે એકા 50, પછી 50 અને 50, એટલે કેટલા થયા? 200 થયા. અને એના પછી આપણે શું કરવાનું છે? તો 5માં 25 મૂકવાના છે, એટલે 225 થઈ જાય ને. અને એનું કેટલું મૂકવાનું છે આપણે? 3. કેટલા? 3. હવે આ બધીનો તમે સરવાળો કરો તો 5 ને 5 10, 10 ને 5 15, 15 ને 5 20, 20 ને 2 22 ને 5, બરાબર. અને આ 5 ને 3 8, 8 ને 3 11, 11 ને 3 14, 14 ને 3 17. તો એની કિંમત કેટલી થશે? 17 રૂપિયા. અહીંયા તમારે લખવાનું છે 225 ગ્રામ પાર્સલનું વજન અને એની કિંમત થશે 17 રૂપિયા. ત્યાર પછી છે કેટલી ટિકિટો? પ્રશ્ન પૂછ્યો છે. રાહુલ તેના વજનના પાર્સલ માટે 25 રૂપિયાની એને ટિકિટો જોઈએ છે. રાહુલ પાસે જે વજનનું પાર્સલ છે એના માટે એને 25 રૂપિયાની કિંમતની ટિકિટો જોઈએ. તે પોસ્ટ ઓફિસમાં ગયો. તે સમયે માત્ર 1 રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા અને 10 રૂપિયાની ટિકિટો હતી. તો હવે આ ટિકિટોને આપણે જુદી જુદી કેટલી રીતે ઉપયોગ કરી 25 રૂપિયાની કિંમતની ટિકિટો તમે તે બનાવી શકશે. તો એમાં પહેલાં શું? 1 રૂપિયાની ટિકિટ. તો 1 રૂપિયાવાળી કેટલી ટિકિટ થાય? જવાબ તમારે લખવાનો છે, હું બોલું છું. 1 રૂપિયાવાળી 25 ટિકિટ એટલે 25 રૂપિયા થાય. ત્યાર પછી છે 2 રૂપિયાવાળી 12 ટિકિટ એટલે 24, અને 1 રૂપિયાવાળી 1 ટિકિટ એટલે 24 ને 25 થઈ જાય. ત્યાર પછી 5 રૂપિયા છે તો 5 રૂપિયાવાળી 5 ટિકિટ એટલે 25 થઈ જાય. ત્યાર પછી 10, તો 10 વાળી 2 ટિકિટ એટલે 20, અને 5 રૂપિયાવાળી 1 ટિકિટ એટલે 20 ને 5 25. ત્યાર પછી 10 વાળી 1 ટિકિટ એટલે 10 રૂપિયા, અને 5 વાળી 3 ટિકિટ એટલે 5 તેરીને 15 રૂપિયા, એટલે 25 રૂપિયાની આમ ટિકિટ તે બનાવી શકશે. શું તમે 5 અલગ અલગ રીત દર્શાવી શકશો? ₹25ની કિંમતની ટિકિટનો ઉપયોગ કરીને કેટલું સૌથી ભારે પાર્સલ તે મોકલી શકશે? તો આપણે જે આગળના માહિતી પત્રકમાં જોયું હતું એ જ પ્રમાણે તમારે ગણતરી કરવાની છે. તો 50 ગ્રામ, તો એના માટે દર 5 રૂપિયા. આનો જવાબ બોલું છું, એ તમારે લખવાનો છે. ત્યાર પછી બીજા 50 ગ્રામ માટે તો 3 રૂપિયા. ત્યાર પછી ત્રીજા 50 ગ્રામ માટે 3 રૂપિયા. ત્યાર પછી ચોથામાં તો 3 રૂપિયા. પછી પાંચમા એમાં પણ 3 રૂપિયા. પછી છઠ્ઠા એમાં પણ 3. પછી છે સાતમું, એમાં પણ આવશે 3. તો આનો તમે સરવાળો કરો છો તો 5 ને 3 8, 8 ને 3 11, 11 ને 3 14, 14 ને 3 17, 17 ને 3 20, 20 ને 3 23, એટલે 25 રૂપિયાની કિંમતમાં તેને કેટલો ભારે પાર્સલ મોકલી શકશે? તો હવે તમારે આનો સરવાળો કરવાનો છે. 5 ને 5 10, ને 5 15, ને 5 20, ને 5 25, ને 5 30, ને 5 35. તો કેટલો ગ્રામ થયો? 350 ગ્રામ થયો. 25 રૂપિયાની કિંમતમાં એ 350
350 ગ્રામ પાર્સલ મોકલી શકશે. ત્યાર પછી છે અમારું સાથે વજન. એક દેડકો, જુઓ આ દેડકો છે, કાગડાની ચાંચમાંથી છૂટવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. આ કાગડો છે બરાબર, એની ચાંચમાંથી જે છૂટવા પ્રયત્ન કરી રહ્યો છે. હું કેવી છટકી શકીશ? પ્રશ્ન. દેડકો વિચારે છે કે હું કેવી રીતે છટકીશ. દેડકાએ વિચાર્યું. અચાનક તેના મગજમાં એક યુક્તિ સ્ફુરી. તેણે કાગડાને પૂછ્યું, તારું ગણિત સારું છે? જો હા, તો હું તને એક ફૂટ પ્રશ્ન પૂછું. તારું વજન 650 ગ્રામ અને મારું વજન 145 ગ્રામ. તો આપણા બંનેનું ભેગું વજન કેટલું થાય? એને પ્રશ્ન પૂછ્યો. કાગડો ગણતરીમાં હોશિયાર હતો એટલે એણે જવાબ આપવા ખુશીથી તેની ચાંચ ખોલી. તે પછી શું થયું? તો કાગડાનો શું જવાબ આપવા ઈચ્છતો હતો? તો શું થયું? તો દેડકો છે કાગડાની ચાંચમાં હતો અને ત્યાંથી છૂટવા પ્રયત્ન કરતો હતો. તેથી દેડકાએ તરકીબ અજમાવીને એવો પ્રશ્ન પૂછ્યો. કાગડાએ જ્યારે જવાબ આપવા ચાંચ ખોલી કે દેડકો તરત ચાંચમાંથી છૂટી ગયો. તો એ બેનો શું કરવાનો? તમારે સરવાળો 650 વત્તા 145. 5 ના 5, 5 ને 4 9, 6 ને 1 7. તો કાગડો શું જવાબ આપવા ઈચ્છતો હતો? કે આપણા બંનેનું વજન 795 ગ્રામ થાય. ત્યાર પછી છે હું સ્વસ્થ કે ભરાવદાર. આ કોષ્ટકમાં 6 થી 10 વર્ષની વચ્ચેની ઉંમરના બાળકોની ઊંચાઈને વજન દર્શાવેલ છે. જો આ કોષ્ટક છે એમાં 6 થી 10 વર્ષ વચ્ચેની ઉંમરના બાળકોની ઊંચાઈને વજન છે. એમાં ટેમસુલા છે, એની ઉંમર 6 છે, ઊંચાઈ છે 3 ફીટ ને 7 ઇંચ, વજન છે એનું 16 કિલોગ્રામ. શ્રીકુંત છે એ 10 વર્ષની ઉંમર છે, ઊંચાઈ છે 4 ફીટ ને 3 ઇંચ, વજન 23 કિલોગ્રામ. રાબિયા એ છે 6 વર્ષની ઉંમર, 3 ફીટ ને 10 ઇંચ ઊંચાઈ છે અને 17 કિગ્રા એનું વજન છે. ત્યાર પછી વિનીત 8 વર્ષની ઉંમર છે, ઊંચાઈ છે 3 ફીટ ને 11 ઇંચ, વજન છે 19.5 કિલોગ્રામ. ત્યાર પછી કવિતા 9 વર્ષની ઉંમર છે, 3 ફીટ ને 10 ઇંચ ઊંચાઈ છે અને 20 કિલોગ્રામ એનું વજન છે. ત્યાર પછી છે હવે તમે પણ તમારા 5 મિત્રોની ઉંમર, ઊંચાઈ ને વજન જાણીને કોષ્ટકમાં ભરો. તો તમારે તમારા મિત્રોની ઉંમર, પછી એની ઊંચાઈ અને વજન બધું લખવાનું છે કોષ્ટકમાં. ધારો કે આપણે લખીએ પહેલાં હરેશ, તો એની ઉંમર લખીએ 10 વર્ષ, ઊંચાઈ લખીએ 4 ફૂટ ને 5 ઇંચ, 4 ફૂટ 5 ઇંચ અને વજન 27 કિગ્રા. ત્યાર પછી પરેશ, તો એની ઉંમર 11, પછી ઊંચાઈ તો 4 ફૂટ અને 7 ઇંચ અને વજન છે 29 કિલોગ્રામ, 29 કિગ્રા. ત્યાર પછી સુરેશ, એનું છે 9 વર્ષની ઉંમર છે, ઊંચાઈ છે 4 ફૂટ અને 1 ઇંચ અને 24 કિલોગ્રામ એનો વજન છે. ત્યાર પછી છે હિતેશ, તો એની ઉંમર છે 8, પછી ઊંચાઈ છે 3 ફૂટ ને 11 ઇંચ અને છે 22 કિલોગ્રામ. ત્યાર પછી છે છેલ્લું
મનીષ, એનું આવશે 10 વર્ષની ઉંમર, પછી 4 ફૂટ 6 ઇંચ ઊંચાઈ, આ ઉંમર, આ નામ અને વજન આવશે 28 કિલોગ્રામ. પછી શું તમે તમારો તંદુરસ્તી ચાર્ટ બનાવી શકશો? મારો પણ તંદુરસ્તી ચાર્ટ બોલે છે. ત્યાર પછી છે કોયડો. અહીંયા એક કોયડો આપેલો છે, કેટલી નારંગી? શું કંઈ પ્રશ્ન પૂછ્યો છે? દરેક નારંગીનું વજન સમાન છે, 2 પપૈયાનું વજન પણ સરખું છે, પહેલા અને બીજા બંને ત્રાજવાના વજન એક સમાન છે. જો આ પહેલું ત્રાજવું છે. શું આપ્યું છે? ત્રીજા ત્રાજવામાં કેટલી નારંગી મૂકવાથી વજન બરાબર થશે? આપણને પ્રશ્ન પૂછ્યો છે કે ત્રીજા ત્રાજવામાં કેટલી નારંગી મૂકીએ તો બંનેનું વજન સરખું થાય. તો પહેલાં ત્રાજવામાં જુઓ, આ શું આપેલું છે? કેરી આપેલી છે અને નારંગી આપેલી છે. 1 કેરી અને 1 નારંગી, અને એની સામે બાજુએ છે 3 નારંગી. તો 1 કેરી અને 1 નારંગી બરાબર 3 નારંગી. તેથી આપણે બંને બાજુથી 1 નારંગી કાઢી નાખીએ. બંને બાજુથી આપણે 1 નારંગી કાઢી નાખીએ તો શું વધે? તો 1 કેરી બરાબર 2 નારંગી. 1 કેરી અને 1 નારંગી છે, એની સામે 3 નારંગી છે. તો આમાંથી આપણે 1 નારંગી કાઢી નાખીએ તો 1 કેરી બરાબર કેટલી નારંગી થશે? 2 નારંગી થશે. ત્યાર પછી છે બીજું. આ બીજું ત્રાજવું છે. એમાં શું આપેલું છે? 2 પપૈયા આપેલા છે. આ શું છે? 2 પપૈયા, અને એની સામેની બાજુએ 2 નારંગી અને 1 કેરી આપેલી છે. એટલે 2 પપૈયા બરાબર 2 નારંગી અને 2 કેરી. કારણ કે અહીંયા આપણે નારંગી કાઢી નાખી, બરાબર. તો શું થયું? તો કે 1 કેરી બરાબર કેટલી થઈ? 2 નારંગી થઈ. 1 કેરી બરાબર 2 નારંગી. હવે અહીંયા આપણે 2 પપૈયા આપેલા છે, જો બરાબર, અને અહીંયા 2 નારંગી અને 1 કેરી આપી છે. તો 2 પપૈયા બરાબર શું થશે? 2 પપૈયા બરાબર 2 નારંગી ને 2 નારંગી. કારણ કે કેરી કેટલી છે? તો કે 2 નારંગી. તો 2 નારંગી અને 2 નારંગી. બે નારંગી અને 2 નારંગી. 1 કેરીની કિંમત છે 2 નારંગી, એટલે 1 કેરીનું વજન છે 2 નારંગી. તો 2 પપૈયા બરાબર 2 નારંગી. અને આ કેરીની જગ્યાએ પણ આપણે 2 નારંગી મૂકીએ. ત્યાર પછી છે ત્રીજું. તો આપણે પ્રશ્ન જે પૂછ્યો છે કે ત્રીજા ત્રાજવામાં વજન સરખું કરવા કેટલી નારંગીની જરૂર પડે? તો 1 પપૈયું અને 1 કેરી આપેલી છે. શું છે? 1 પપૈયું ને 1 કેરી. એથી સંતુલન કરવા માટે શું કરવું પડે? તો 4 નારંગીની જરૂર પડે. 4 નારંગીની જરૂર પડે. તો અહીંયા તમે 4 નારંગી મૂકો તો વજન છે કેવું થઈ જાય? સરખું. ત્યાર પછી છે તે લખોટી શોધો. અહીં એક સરખા કદની 3 લખોટીઓ છે. કેટલી છે? 3. પરંતુ એક લખોટી બીજી 2 કરતાં થોડી ભારે અથવા થોડી હલકી છે. કઈ લખોટી ભારે કે હલકી છે તે તમે શોધી શકશો. તમે ત્રાજવાનો ઉપયોગ માત્ર 2 જ વખત કરી શકો છો. તમારે ધારવાનું છે, જવાબ લખવાનો છે કે ધારો કે, હું બોલું છું, ધારો કે A, B ને C 3 લખોટીઓ છે. A, B ને C 3 લખોટીઓ છે.
તેમાંની એક લખોટી બાકીની બે લખોટીઓ કરતાં ભારે કે હલકી છે. તો પહેલું બરાબર, જો આ ત્રણ લખોટીઓ છે. હવે પહેલી રીતમાં શું આવશે? તો કે લખોટી એ અને બી ને ત્રાજવાના અલગ અલગ પલ્લામાં મૂકો. જો બંનેનું વજન સરખું થાય તો લખોટી સી એ અને બી કરતાં ભારે કે હલકી હોય. લખોટી આ એ, આ બી અને સી, એમાં એ અને બી ને ત્રાજવાના અલગ અલગ પલ્લામાં મૂકો અને જો વજન સરખું થાય તો જે લખોટી સી છે એ કેવી હોય? એ અને બી કરતાં ભારે કે હલકી હોય. ત્યાર પછી છે રીત નંબર 2. તો એમાં લખોટી આ એ, આ બી અને સી, એમાં એ અને સીને ત્રાજવાના અલગ અલગ પલ્લામાં મૂકો. જો બંનેનું વજન સરખું થાય તો લખોટી જે આ બી છે એ લખોટી એ અને સી કરતાં ભારે કે હલકી હોય. એટલે કે જો એનું વજન સી કરતાં ઓછું થાય તો લખોટી બી અને સી સરખી હોય, તથા લખોટી એ લખોટી બી અને સી કરતાં હલકી થાય.